અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસનું સંયુક્ત કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ દરમિયાન વર્તેજ પોલીસ હેઠળના સિદ્ધસર શ્યામપરા વિસ્તારમાં આવેલી 25 વારિયા હાઉસિંગ વસાહતમાં વિવિધ વિભાગોની ટીમ સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન અનેક ગેરકાયદેસર બાબતો સામે આવતા સંબંધિત વિભાગો દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડેના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષકની દેખરેખમાં વર્તેજ, વેળાવદર, સનેજ, ઘોઘા, મરીન પોલીસ, એસઓજી, એલઆઈબી, આઈબી તેમજ અન્ય વિભાગોની સંયુક્ત ટીમ દ્વારા સિદ્ધસર શ્યામપરા સ્થિત 25 વારી હાઉસિંગ વસાહતમાં વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરીમાં એસડીએમ કચેરી, પીજીવીસીએલ, હાઉસિંગ બોર્ડ, આરોગ્ય વિભાગ પણ જોડાયા હતા। સર્ચ દરમિયાન એક ધાર્મિક ઉપયોગ માટે ફેરફાર કરાયેલા સ્થળેથી એક વ્યક્તિ પાસેથી વાંધાજનક સાહિત્ય કબજે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત 3 વ્યક્તિઓ સરી અને લાકડીઓ જેવા તીક્ષ્ણ હથિયારો સાથે પણ મળી આવ્યા હતા, જેમની સામે જીપી એક્ટની 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો વિના 4 વાહનો મળી આવ્યા હતા। એમવી એક્ટ હેઠળ ડિટેઇન કરવામાં આવ્યા હતા। પીજીવીસીએલની તપાસમાં 20 જેટલા અનધિકૃત વીજ કનેક્શન મળી આવતા સંબંધિત લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત 50 જેટલા લોકો હાઉસિંગ વસાહતમાં બિનઅધિકૃત રીતે રહેતા હોવાનું સામે આવતા હાઉસિંગ વિભાગે નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરી છે। તેમજ રહેણાંક મકાનનો ધાર્મિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાતા હાઉસિંગ બોર્ડ દ્વારા પણ નોટિસ આપવામાં આવી છે। સમગ્ર ઓપરેશન દરમિયાન ડ્રોન કેમેરાથી મદદથી સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી હતી, જેના કારણે કામગીરી વધુ અસરકારક રીતે પૂર્ણ થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે।